રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે, જેને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો આ ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં છે. ટેટ ટાસ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા પથિકાશ્રમ પાસે એકઠા થયા હતા અને આંદોલનની શરૂઆત કરી હતી, જેને પગલે પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી અને ઉમેદવારોની ટીંગાટોળી કરી અને અટકાયત કરી હતી. આ મુદ્દે કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહે છે કે શું લોકશાહીમાં કોઈને રજૂઆત કરવાનો કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો અધિકાર નથી? ચૂંટણી પહેલા ખાતરી આપવામાં આવી હતી કે 15 જૂન સુધીમાં જ્ઞાન સહાયકોની ભરતી જે છે તે કાયમી શિક્ષકો તરીકે કરાશે. ચૂંટણી પૂર્ણ થઈ એટલે જવાબ પણ નહીં આપવાનો. ચૂંટણી પહેલા આજ સરકારે, કારણ કે મતો લેવાના હતા એટલે વાત કરી હતી કે 15 જૂન સુધીમાં આ બધી ભરતીઓ કરી દઈશું. હવે 15 જૂનના બદલે આજે 18 જૂન થઈ, તો આ યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા. અને ગાંધીનગરમાં રજૂઆત કરવા જાય આપણા જ ગુજરાતના યુવાનો, એ કોઈ આતંકવાદી નથી. આ ધમ ધકતા તાપમાં દીકરીઓ પણ છે. એમાં કેવી રીતે એની સાથે વર્તાવ કરવામાં આવ્યો છે મેં જોઈ કેટલીક વિડીયો. કેટલાક સાથીઓના, યુવાનોના મને ફોન પણ આવ્યા કે સાહેબ અમને ઉઠાવીને ડિટેન કર્યા છે. અમે કોઈ આતંકવાદી નથી, અમે શિક્ષકો છીએ. અમારા ફોન આંચકી લેવામાં આવ્યા છે અને બેરહેમીથી અમારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આ પ્રકારે જો આપની સરકારમાં ચાલતું હોય તો આ વ્યાજબી નથી. તાત્કાલિક માનનીય મુખ્યમંત્રીશ્રી આપ સૂચના આપો, જે પણ પોલીસ સ્ટેશનોમાં ને જુદી જુદી જગ્યાએ જે યુવાનોને ગોંધી રાખ્યા છે એમને તાત્કાલિક પોલીસની રિયાસતમાંથી મુક્ત કરવામાં આવે.